खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। सूरत शहर के पूर्णागाम क्षेत्र में श्री सौराष्ट्र पाटीदार ट्रस्ट के हॉल में श्री राज लक्ष्मी महिला सहकारी साख समिति ने अपनी 17वीं वार्षिक आम सभा का आयोजन किया, जिसमें संस्था की अध्यक्षा श्रीमती वर्षाबेन हरेश भाई भट्टी और विशिष्ट अतिथि ब्रह्मा कुमारी गीताबेन के साथ साथ पुणे क्षेत्र की नगर सेविका श्रीमती मनीषा बेन अहीर ने सदस्यों और आत्मनिर्भर बहनों को इस हेतु प्रोत्साहित किया और सम्मानित दंपतियों का विशेष रूप से सम्मान किया तथा सदस्यों के बच्चों को पुरस्कार वितरित किए और संस्था के कार्यों की सराहना की। साथ ही एक विशेष कार्यक्रम में आकस्मिक घटनाओं में दिवंगत आत्माओं को मौन रखकर श्रद्धांजलि दी। सूरत से महेंद्र सिंह परमार की रिपोर्ट। જગાડવાનું જે કામ કર્યું છે એવા મારા ગુરુ આદરણીય શ્રી અને આ સંસ્થાના સ્થાપક અને જે મૂળ મજબૂત છે એવા આદરણીય શ્રી વર્ષાબેન મોટી અને એમની સમગ્ર ટીમ આ મંચ પર ઉપસ્થિત બ્રહ્માકુમારીના પૂજ્ય ગીતા દીદી અને મારી સામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત નારી શક્તિ સન્નારી સ્ત્રીઓ અને ખૂબ નાના ભૂલકાઓ આપ સર્વને મારા જય દ્વારકાધીશ। મારા ગુરુ છે અને મારી પ્રશંસા કરવી જ પડે એ તો સ્વાભાવિક છે, પણ હું જ્યારે ત્રીજું એમની પાસે ભણતી હતી ને ત્યારે પણ એમને મેં સતત મહિલાઓની ચિંતા કરતા જોયા છે, એમના માટે શું કરવું એનું સતત એનું મંથન કરતા મેં જોયા છે। અને હું એટલા માટે જ કહું કે એ ત્યારે જેવા સુંદર દેખાતા હતા ને એ આજે એટલા સુંદર દેખાય છે એનું કારણ છે કે એના ચહેરા પર, એની વાણી પર, એના કપાળ પર સત્યનું તેજ છે। એ નિસ્વાર્થ ભાવે મહિલાઓના ઉત્થાન માટે, એના સશક્તિકરણ માટે નીકળ્યા છે ને એટલે ક્યાંય ને ક્યાંય કુદરતની શક્તિ પણ એની સાથે છે। અને હું આ તકે મારા દ્વારકાધીશને એટલી જ પ્રાર્થના કરું કે જેના થકી હજારો મહિલાઓ સશક્ત અને નિર્ભર બને છે ત્યારે એમનું સ્વાસ્થ્ય કાયમ સ્વસ્થ રાખજો, દીર્ઘાયુ આપજો અને આવા સત કાર્યો એમના હાથે સતત કરાવતા રહેજો। આજનો આ સુંદર મજાનો કાર્યક્રમ અને ખૂબ મોટી સંખ્યામાં નારી શક્તિ ઉપસ્થિત છે। વર્ષાબેને પણ ખૂબ સારી વાત કરી અને આજના સમયમાં જો મહત્વનું હોય તો જીવન જીવવા માટે બે પાસા ખૂબ મહત્વના છે। એક તો પોતાનું સ્વાસ્થ્ય, આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે પહેલું સુખ એ શરીરનું। જો આપણું સ્વાસ્થ્ય સારું હશે તો આપણે ખૂબ સારા કામ કરશું, જે વ્યવસાય સાથે, જે બિઝનેસ સાથે જોડાયેલા હશું અને પરિવાર સાથે જોડાયેલા હશું તો આપણે સ્વસ્થ હશું તો પરિવારને પણ સ્વસ્થ રાખીશું। અને બીજું સૌથી અગત્યની આજના સમયમાં વાત હોય તો એ છે બચત। જે વાત કરી બેનશ્રી કે આ બચત આજના સમયમાં બચત પણ ખૂબ જરૂરી છે અને આ બચત કેમ કરવી એની કળા જન્મજાત ભગવાને સ્ત્રીઓને આપી છે અને બચત સ્ત્રીઓથી શ્રેષ્ઠ કોઈ કરી જ ના શકે। અને જ્યારે આ સંસ્થાના મૂળ સ્થાપક આદરણીય શ્રી વર્ષાબેન હોય એને એનો સ્વભાવ જ છે કે બહેનોને સશક્ત અને આત્મનિર્ભર કઈ રીતે કરવી, ત્યારે બચતનું ખૂબ સારું માધ્યમ એ રાજલક્ષ્મી અને વિકાસ ક્રેડિટ બેંક છે અને આનાથી બચત માટેનું સુંદર કોઈ સ્થાન હોય જ ના શકે। કારણ કે હું અવારનવાર કાર્યક્રમોમાં આવતી હોઉં છું, એમનું જે બહેનો સાથેનું જે કનેક્શન છે, જે સંકલન છે આવી કોઈ બેંકોમાં હોતું નથી અને નાત જાતના ભેદભાવ વગરનું જે કાર્ય કરે છે ને એ અતિ ઉત્તમ અને શ્રેષ્ઠ છે। ત્યારે અહીં ખૂબ મોટી સંખ્યામાં માતાઓ ઉપસ્થિત છે। એટલું જ કહીશ કે તમારું સ્વાસ્થ્ય સાચવજો અને બચત કઈ રીતે કરવી અને આ બચત રાજલક્ષ્મી ક્રેડિટ સુધી કઈ રીતે